જય દ્વારકાધીશ મિત્રો। 7 કરોડ રૂપિયાની જમીન અને 3.5 કરોડનું બાંધકામ। 35 વર્ષની ઉર્જા બંગલાની બાલ્કનીમાં ઊભી વિચારી રહી હતી। આ બાલ્કની જ આશરે 10-12 લાખ રૂપિયામાં બની હશે। એને પોતાના પિતાનું મકાન યાદ આવી ગયું। શિક્ષક પિતાએ 12,000માં ખરીદ્યું હતું। 13x8નો એક રૂમ અને ઉંદરના દર જેવડું રસોડું। રૂમ પણ પાછો ઓલ ઇન વન જેવો। સવારના પહોરમાં પિતાજીનો પ્રાર્થના ખંડ, બપોરના સમયે ઉજા અને એના નાના ભાઈ માટેનો ટ્રસ્ટી રૂમ। સાંજે પિતાજી એમના જ બેસીને વિદ્યાર્થીઓને ટ્યુશન ભણાવે। રાત્રે બેડરૂમ। અત્યારે તો આ બંગલાનો નાનામાં નાનો બાથરૂમ પણ પપ્પાના પૂરા ઘર કરતાં મોટો છે। ઉર્જાના રૂપાળા ચહેરા ઉપર થોડો ગર્વ અને જાજેરો સંતોષ ઉભરી આવ્યો। પછી એણે કાંડા ઉપર પહેરેલી 26 લાખ રૂપિયાની હીરાજડિત રિસીવ વોચ તરફ જોયું। હવે અર્થ આવવો જોઈએ। 7:30 વાગ્યા છે। 8:30 વાગ્યે હોટલ તાજમાં ડિનર માટેનું ટેબલ બુક કરાવેલું છે। આજે મેરેજ એનિવર્સરી ખરીને। આજે પહેલીવાર બીજા કોઈને ઇન્વાઇટ કર્યા નથી। બસ માત્ર 2 જ જણા, હું અને મારો અર્થ। અર્થનું નામ યાદ કરતાં જ ઉર્જા લજવાઈ ગઈ। જબરો રોમાન્ટિક પુરુષ છે અર્થ। જોકે અત્યારના અર્થ પાસે રોમાન્ટિક માટેનો સમય જ નથી। બાકી યુવાનીમાં તેની તોલે કોઈ ન આવે। પ્રેમિકાનું દિલ જીતવા માટે એની પાસે કેટલાક બધા રસ્તાઓ હતા। આમ જુઓ તો અર્થ અને ઉર્જા છેક નાના હતા ત્યારથી સાથે જ રમીને મોટા થયા હતા। અર્થના પપ્પાની આર્થિક હાલત પણ ઉર્જાના પપ્પાની હાલત જેવી જ હતી। તેમનું પોતાની માલકીનું મકાન પણ ન હતું। ભાડાની ખોલીમાં રહેતા હતા। પડોશી હોવાના નાતે એકવાર તેઓ ઉર્જાના પપ્પાને વિનંતી કરવા માટે આવ્યા હતા। વિનુભાઈ સાહેબ, મારો દીકરો આમ તો ચબરાક છે, પણ ભણવામાં ધ્યાન નથી આપતો। શાળામાં પણ આખો દિવસ ધીંગામસ્તી કરે છે। તમે જો રોજ 1 કલાક એને ભણાવો તો એની જિંદગી સુધરી જાય। એમાં મને શું વાંધો હોય? રોજ મારા ઘરે 6 થી 8 વાગ્યા સુધીમાં દરેક 15 વિદ્યાર્થીઓ ટ્યુશન માટે આવે છે। તમારો અર્થ એમાં બેસવા માંડે એનાથી રૂડું શું? પણ મારી પાસે તમારી ટ્યુશનની ફીના પૈસા નથી એટલે હું અચકાઉં છું। અર્થના પપ્પા મનસુખભાઈનો મૂંઝાયેલો ચહેરો જોઈને વિનાયક માસ્તર ખળખળાટ હસી પડ્યા। મનુભાઈ પૂછી બેઠા, કેમ હાસ્યા? માસ્તર, હું નહીં તો બીજું શું કરું? ભાઈ, તમે આટલા વર્ષોથી મારી સામે રહો છો, તમને એટલીય ખબર નથી કે હું કોઈ પણ વિદ્યાર્થી પાસેથી વિદ્યાદાનનો એક પણ પૈસો લેતો નથી। ઠીક છે, આમ મોઢું ફાડીને મારી સામે જોયા કરવાની જરૂર નથી। અર્થને આજથી જ મારે ત્યાં મોકલવાનું શરૂ કરી દો। વાર્ષિક પરીક્ષા આડે માંડ 2.5 મહિના જ રહ્યા છે અને એ 2.5 મહિનામાં જેટલા અલ્પ સમયમાં એક આદર્શ શિક્ષકે પોતાના તોફાની વિદ્યાર્થીને મહત્વનું જ્ઞાન આપી દીધું, જેનો ચમત્કાર ફેરફાર એની માર્કશીટમાં દેખાયો। 55% સરેરાશ ધરાવતો અર્થ જિંદગીમાં પ્રથમવાર 85% લઈ આવ્યો। એ સાંજે અર્થ શેરીમાં રમતો હતો ત્યારે શાક લેવા માટે નીકળેલી ઉર્જાને જોઈને એણે ઇશારો કર્યો। વળાંક પાસેના એકાંતમાં પહેલીવાર 15 વર્ષના અને અર્થે 14 વર્ષની ઉર્જાને એક નાનકડી ભેટ આપી। લે, આ તારા માટે છે। શું છે? ઉર્જાએ કાગળનું પેકેટ હાથમાં લેતા પૂછ્યું। હાથ રૂમાલ છે, પપ્પાને આપવા માટેની ટ્યુશન ફી છે। ઉર્જાની આંખોમાં તોફાન ઉમટ્યું। એટલા બધા પૈસા તો ક્યાંથી લાવું? આ તો લાંચ છે। આવતા વર્ષે પણ મફતમાં ટ્યુશન લેવા
માટે પપ્પાને રાજી કરવા માટે એમની દીકરીને અપાતી લાંચમાં માત્ર આટલું જ, એક સાદો સસ્તો હાથ રૂમાલ. જો ખોવાઈ જશે તો રૂમાલ હશે, અને જો સચવાઈ રહેશે તો એને વહાલ સમજજે. આટલું બોલીને અર્થ સડસડાટ ચાલ્યો ગયો હતો. ઉર્જા ક્યાંય સુધી વહાલના પડીકાને મુઠ્ઠીમાં પકડીને ઊભી રહી હતી. એની મૂંગંદ આંખોમાં શરમની ખુશી અંજાઈ ગઈ હતી. આજે એ ઘટનાને 2 દાયકા ઉપરાંતનો સમય થઈ ગયો. હજુ સુધી ઉર્જાએ એ રૂમાલ સાચવી રાખ્યો છે, અને આંખોની એ ખુશી પણ. એ પછીના વર્ષે અર્થ પૂરા 12 મહિના ભણવામાં ધ્યાન આપ્યું. SSC બોર્ડની પરીક્ષામાં 90% માર્ક લઈ આવ્યો. ફરી એકવાર બંને જણા એકાંતમાં મળ્યા. અર્થે ઉર્જાને એક સસ્તી પેન ભેટમાં આપી. ઉર્જા હસી. આ પણ લાંચ છે કે શું? આવતા વર્ષના ટ્યુશન માટે? ના. અર્થ પણ હસ્યો. મને ખબર છે કે મનુકાકા SSC સુધીના જ ટ્યુશન રાખે છે. તો આ પેન શા માટે? જો એ લખવા માટે વપરાશે તો પેન છે એમ માનજે, અને જો કાયમ માટે સાચવશે તો સમજી લેજે કે એ પેન નહીં પણ પ્રેમ છે. અને અર્થ સડસડાટ ચાલ્યો ગયો હતો. આ વખતે સહેજ વધુ સમજણી થયેલી પ્રેમિકાના ગાલ ઉપર લજ્જાનો લાલઘુમ સિંદૂરીયો રંગ છાંટીને. આજે પણ ઉર્જા પાસે પેલી પેન છે, અને પેલો રંગ પણ. અર્થ કારકિર્દીની બાબતમાં બહુ ચતુર સાબિત થયો. સારા માર્કસ આવ્યા હોવા છતાં કોલેજમાં એણે એક ગ્રુપ લીધું. પછી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો, અને એક હોશિયાર સિવિલ એન્જિનિયર બનીને બહાર પડ્યો. ધંધાની મેરેથોન રેસમાં જોડાયા પછી અર્થના જીવનનો એક જ મકસદ રહ્યો. અર્થ ઉપાર્જનનો. 10 વર્ષમાં તો એણે ધમાકો બોલાવી દીધો. જૂના શહેરનો નવો વિકાસ એના હાથે થવા માંડ્યો. લાખો રૂપિયાની કિંમતના ફ્લેટ્સ, કરોડોની કિંમતના બંગલાઓ અને અબજો રૂપિયાની જમીનો એના નામે થવા લાગી. કામયાબી જ્યારે કોઈના કદમ ચૂમે છે ત્યારે સૌથી પહેલો ભોગ એ વ્યક્તિની અંગત જિંદગીનો લેતી હોય છે. અર્થ પણ એના વ્યવસાયમાં ખોવાઈ ગયો. ઉર્જા માટે સગવડ સુવિધા અને ભૌતિક સુખોના કારણો વધતા ગયા, પણ એનો પતિ વધુને વધુ દૂર થતો ગયો. અર્થ હવે બહુ થયું. આપણને જોઈતું હતું એના કરતાં 1000 ગણું ઐશ્વર્ય મળી ગયું. હવે થોડું કામ ઓછું કરી નાખો. શહેરના બીજા બિલ્ડરોને પણ થોડી ઘણી કમાણી કરવા દો. એક દિવસ મોડી રાત્રે ઘરે આવેલા પતિને શાંતિપૂર્વક સમજાવવાની ઉર્જાએ કોશિશ કરી. નો નેવર. ઉર્જા, તું તો જાણે છે કે મેં કેટલી કારમી ગરીબી જોયેલી છે. પૈસો શું ચીજ છે એ માત્ર ગરીબ માણસ જ કહી શકે છે. મારી પાસે ભણવાના પૈસા ન હતા. 2 જોડી ફાટેલા કપડાં ઉપર હું આખું વરસ ખેંચી કાઢતો હતો. મને ક્યારેય ક્રિકેટ રમવા માટેનું બેટ નથી મળ્યું. પગમાં પહેરવા માટેના બૂટ નથી મળ્યા. એન્જિનિયર બન્યો ત્યાં સુધી કાંડા ઘડિયાળનો વૈભવ મેં નથી માણ્યો. સવારે ચા સાથે નાસ્તો પણ હોય છે એ વાત મેં મિત્રો દ્વારા સાંભળી હતી. 1 રૂપિયા માટે હું જિંદગીના 25 વર્ષ સુધી ઝૂરતો રહ્યો છું. હવે પછીના 25 વર્ષ મારે રૂપિયાને મારી તિજોરીમાં બંધ કરી દઈને એવો જ જરાપો આપવો છે જે મેં અનુભવ્યો છે. મારી અડધી જિંદગીની ગરીબીના ગાલ ઉપર મારે બાકીના વર્ષોમાં શ્રીમતીનો સણસણતો તમાચો મારવો છે. આ મારી માનસિકતા છે. ઉર્જા, તને એ નહીં સમજાય. કેમ ન સમજાય? ગરીબ તું એકલો થોડો હતો. ગરીબ અમે પણ હતા. પણ મારા પપ્પાને ગરીબીનું ગૌરવ હતું, શરમ ન હતી. એમણે ધાર્યું હોત તો ટ્યુશનમાંથી પૈસા મળીને
અમને સુખી આપી શક્યા હોત, પણ એમને સર્વોચ્ચ ગરીબી પસંદ હતી. એક વાત કહું અર્થ, ગરીબ મા બાપના ઘરમાં જ જન્મેલા સંતાનો બે અલગ અલગ માનસિકતા સાથે મોટા થાય છે. કેટલાકને લક્ષ્મી સિવાય બીજું કશું જ દેખાતું નથી અને કેટલાકને મલબક ધન કમાવા ક્યારેય રસ પડતો નથી. એક જ ચાલીમાં રહેતા બે દરિદ્ર પરિવારોમાં જન્મેલા આપણે બંને આ સામેના બે અંતિમ છેડાઓ પર બેઠેલા પ્રતિનિધિઓ છીએ. માટે જ હું તને વિનંતી કરું છું કે હવે પૈસા પાછળની આ આંધળી દોડ મૂકી દે. થોડાક સમય મારા માટે પણ કાઢ. આ છેલ્લું વાક્ય ઘણી બધી રીતે અર્થસભર હતું. 10 વર્ષના લગ્ન જીવન દરમિયાન ઉર્જા નામની વેલી ઉપર સંતાન નામની એક કળી પણ ખીલી ન હતી. ગાયનેકોલોજિસ્ટનું કહેવું હતું, તમારામાં કશી જ ખામી નથી. તમારા પતિનો રિપોર્ટ બહુ ખરાબ છે. વધુ પૂછપરછ કરી ત્યારે ડૉક્ટરે ફોડ પાડ્યો હતો. પુરુષના ખરાબ રિપોર્ટ માટે અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે, પણ તમારા પતિના કિસ્સામાં એમની વધારે પડતી વ્યવસ્થા અને ધંધાનું માનસિક દબાણ જ જવાબદાર છે એવું હું ખાતરીપૂર્વક કહી શકું છું. જે સૂચના ડૉક્ટરે આપી હતી એ જ વાત વિનંતીના સ્વરૂપે ઉર્જા કહી રહી હતી. થોડાક સમય મારા માટે પણ કાઢ. આજે 35મા વર્ષે પણ ઉર્જાની કાયા નછોરવી હતી. ક્યારેક એ એકાંતમાં બેસીને દાયકાઓ પહેલાં ભેટમાં અપાયેલા રૂમાલ અને પેન કબાટના ખાનામાંથી બહાર કાઢીને પંપાળી લેતી અને જૂના પ્રેમની લાશ ઉપર અફસોસના બે અશ્રુબિંદુ ખેરવી લેતી. આખરે આજે એ દિવસ આવ્યો હતો જેની ઉર્જાને પ્રતીક્ષા હતી. અર્થ પણ એની ઈચ્છા આગળ શરણે થયો હતો. લગ્નની વર્ષગાંઠ નિમિત્તે બે જણા એકલા હોટલ તાજમાં ડિનર ઉપર જવાના હતા. ઉર્જા સમી સાંજથી બાલ્કનીમાં ઊભી રહી ગઈ હતી. 7 વાગ્યા, 7:30, પછી 8 અને પછી 9. દૂરથી ગાડીના આવવાનો ધ્વનિ સંભળાયો. ઉર્જાની છાતી આનંદથી છલકાઈ ઉઠી. નવી નક્કોર ગાડી હતી. બંગલાની અંદર એને પાર્ક કર્યા પછી ગાડીમાંથી ડ્રાઈવર બહાર આવ્યો. ઉર્જા તો ક્યારની એ દોડીને નીચે ઉતરી આવી હતી. સાહેબ ક્યાં? એણે પૂછ્યું. જવાબમાં ડ્રાઈવરે ચાવી ધરી દીધી. બેન, સાહેબ આજે બિલ્ડર એસોસિએશનના પ્રેસિડેન્ટ બન્યા છે. મોડી રાત સુધી સાહેબ પાર્ટીમાં હશે. તમે જમી લેજો. અને હા, સાહેબે આ ગાડી મોકલાવી છે. પેટી પેક સ્ટોક કાર છે તમને ગિફ્ટ આપવા માટે. ડ્રાઈવર ગોખાવેલું બોલીને ચાલતો થયો. ઉર્જા રડી પડી. અનાયાસ એના મનમાંથી વાક્યો જન્મ્યા. આ મોંઘી કાર ભેટ ન હોઈ શકે. અર્થ, ભેટ તો સાવ સસ્તી હોવી જોઈએ. સસ્તી છતાં મૂલ્યવાન, કિંમતી હોય એ તો લાંચ હોય છે. આ 4 પૈડા ઉપર દોડતો વૈભવ જો વપરાશે તો વાહન હશે અને જો ટકરાશે તો કાટમાળ. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.